ખેતરમાં તો આવી ગયા ને થોડું થોડું પોણે આવે એના માટે થઈને આપણે આટલા બધા હેડીને આવવું પડે. થાક લાગ્યો બરાબરનો ને હવે પાવડો લઈ ફરીથી પેલા ખેતરમાં હેડ્યા કે જોઈ લો કહું હવે 10-15 દાડો વટાવા આવી જાય. પછી સુધી આપણે તો પૂંખે ખાતો નથી. પહેલાં તો નાના હતા ને ત્યાં તો જેટલી વાર પૂંખ બનાવી ખાઈ લઈએ. અરે કેળ છે હવે આવી છે, જો કેળ આવશે તો ખા અને ભૂંડ ભાગી ના નોખી. બાકી હવે ફરીથી આપણે પેલા ખેતરમાં હેડ્યા છીએ. જો પહેલાં પાણી વાળી હતું ત્યો એ ઓટો મારતા ચેક એ બેસ્યું. હવે તો હાલો હોય ઓટો મારવા આવવું જ નહીં, કંટાળી જવાય. ફરીથી આપણે હોય આવી જઈએ. જો હવે થોડુંક જ બાકી છે તો એ વાળશું. હવે બેઠા વ્લોગ બનાવવા જઈએ ને તો 4-5 કલાકનો બની જાય. હવે 4-5 કલાકનો તો વ્લોગ બનાવીએ ને એટલે શાંતિથી હવે બેઠા બેઠા થોડી વાતો કરીએ, કારણ કે કોક કરીને ટાઈમ પાસ તો કરવો જ પડે. તો અમે નાના હતા ને, મતલબ બધા નાના જ હોય. 2015માં મેં ચેવું વિચારતા ખબર કે 2025માં તો અમે ચેવડા થઈ જાય છે જેવા હશે. પણ 2015માં હતા ને એ બરાબર નાના હતા, એ બરાબર મોટા થવામાં કોઈ ફાયદો નહીં. કારણ કે મોટા થયા એટલે જુઓ આ બધું કરવું પડે. બીજું તો કે 8માં ભણતા એટલે જેવું વિચાર આવે ને હાઈસ્કૂલમાં જાઓ મજા આવશે. 9માં ભણતા એટલે ભાઈ જેવું થાય ખબર કે 12માં આવશું ને મજા આવશું. આખી શાળામાં બધા કરતાં મોટા. અમારે તો હોય છે એવું ખબર કે જે 12માં ભણતું હોય ને એ 4:30 છોડવામાં આવે, બીજે બધાને તો 5 વાગે. તો અમે વિચારતા કે 12માં આવશું, 4 જલ્દી છોડીશું એવો વિચાર. પણ ગોલ્ડન દિવસ એટલે જે શાળામાં ભણો એ બાકી એવું વિચારે કે કોલેજમાં જઈને મજા કરશું, તો કોલેજમાં કોઈ નહીં. જેવો મજા કરવી એટલે શાળામાં કરી દેવાનું. બાકી પછી તો કોલેજમાં તો કોઈ નહીં. કોલેજ કરીને કોઈ ફાયદો નહીં. આ બધા રિઝલ્ટ ફાઇલમાં પડ્યા, કોઈ કરીને હોમાં કંટાળે ભણી. બીજું હવે ફરીથી પેલા ખેતરમાં જઈને થોડો વ્લોગ બનાવીએ પછી બંધ કરીએ. કારણ કે આ તો વ્લોગ બની જાય 10-15 મિનિટનો. એટલે બાકી હવે લાવ્યા છીએ ઘઉંનું પૂમતું, તો બેઠા બેઠા હવે એક દોણો ખાસ. બીજું તો તાર શું કરું, કોક કરીને ટાઈમ પાસ તો કરવો જ પડશે ને ખેતરમાં. કંટાળો આવે તો હવે અરે બેઠા બેઠા ખાઈએ. આરે ને તમે ઓમ મૂકો ને તો ઓટોમેટિક ઓમ ઉપર ચડે. એવું તો બધાએ ટ્રાય કરી જશે કે અરે તમે આમ એટલે પગે રાખો ને તો ઉપર ચડે ઓટોમેટિક. કોઈ ટ્રાય કરી હોય તો કહેજો.